શિયાળામાં મળતી લીલી મેથીને લાંબો સમય સુધી કે આખું વર્ષ માટે તમે કઈ રીતે સ્ટોર કરી શકો તેની રીત હું આજે તમારી સાથે શેર કરવાની છું. અત્યારે સિઝન છે મેથીને આખું વર્ષ માટે સ્ટોર કરવાની, તો અત્યારે મેથી સ્ટોર કરી લેવી જોઈએ, કારણ કે સસ્તી મેથી મળે છે ને ઉનાળાની શરૂઆત થશે ને એટલે મેથી ખૂબ મોંઘી થઈ જશે, ત્યારે આપણને આ મેથી ખૂબ ઉપયોગી થશે. તો અહીંયા આપણે મેથી લીધી છે, મેથીને આપણે આ રીતે અડધી કટ કરી દેવાની છે. શિયાળો છે એટલે મેથી ખૂબ સરસ તાજી જ મળે છે, એટલે કોઈ પણ પાન પીળા પણ નથી હોતા. મેથીને આપણે વચ્ચેથી કટ કર્યા પછી આ રીતે તેનું બંડલને એક વાસણમાં સેટ કરી દેવાનું છે. જો તમે મેથી ફટાફટ વીણવા માંગતા હોય ને તો દેશી રીત કરતાં આ રીત સાવ સહેલી છે. આમાં તમે ફટાફટ મેથીના પાન અલગ કરી શકો છો. આ રીતે તમે 2 થી 3 મિનિટમાં જ આખું મેથીનું પૂરિયું વીણીને સાફ કરી શકો છો. શિયાળામાં મેથી સરસ જ આવે છે, એટલે આપણે જાજુ તામઝામ પણ કરવાની જરૂર નથી. તમે જોઈ શકો છો 5 જ મિનિટ જેવો સમય થયો છે અને આખું મેથીનું પૂરિયું વીણાઈ ગયું છે. તો અહીંયા આપણે મેથીના ડાખરા પણ અલગ કરી લીધા છે. આની રેસીપી પણ આપણે ચેનલ ઉપર અપલોડ કરેલી છે, તે વિડીયો પણ તમે જરૂરથી જોજો. તો કંઈક સાફ કન્ટેનર લઈ લેવાનું છે, તેની અંદર પાણીનો ભાગ ન હોય તે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તેની અંદર મેથી ઉમેરી દેશું અને ઢાંકણ ઢાંકી દેશું. આ રીતે મેથી સ્ટોર કરશો ને અઠવાડિયું સુધી મેથી આવીને આવી ફ્રેશ રહેશે. પછી તમારે મેથીને ફટાફટ સમારવી છે ને તો આ રીતે મિક્સર જારમાં ફક્ત એક ચક્કર લગાવી દેશો ને એટલે મેથી સરસ એવી પીસાઈ જશે, જાજી પેસ્ટ પણ નહીં થાય. અને કસૂરી મેથી બનાવી છે તો આ મેથીને 3 થી 4 દિવસ સુધી તમારે પંખા નીચે સૂકવી દેવાની, એટલે કસૂરી મેથી તૈયાર થઈ જશે.